જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગની અંદર. તો ગાઈસ અલ્યા પેલો છે હું બહુ થઈ ગયો છે પાછળ લે તો ગાઈસ આજે આપણે આવી ગયા છીએ ઉમાશંકર જોશીનું મૂળ વતન એટલે કે ભાઈ બામણા ગામની અંદર, અને અહીંયાનો આપણે પૂરેપૂરો સુંદર મજાનો નજારો જોવાનો છે. અને વય જે ડેમ આવેલા છે ને, આમ તો બે ડેમ આવેલા છે, એક હાથમતી અને એક બાસમતી. બાસમતી ની લે બાસમતી માં ચોખા ઉગે છે ને, સાબરમતી આ બે નદીઓનું સંગમ થાય છે અને બહુ જ મસ્ત મજાનો ડેમ છે. તો અમે લગભગ 2 વર્ષ પહેલા ને હાર્દિક ને બે આવ્યા હતા અમે બાઇક લઈને, ત્યાર છે ને અમે આ રસ્તા આવ્યા હતા દેખો, બરાબર છે. અને આ રસ્તે જે અમે જ્યાં ને ત્યારે મને એક જોરદાર આખો અલગ જ લેવલનો નજારો જોવા મળ્યો હતો. તો મેં કીધું લેહડ હતા ને આપણે છે ને ગાડી વહી મૂકી દઈએ, પાછળ છે એક ગાડી મૂકી છે અને આપણે એ નજારો જોતા આવીએ, કારણ કે તો આપણે બ્રિજ ઉપર જઈએ ને તો હરખો નજારો જોવા મળતો નથી. મતલબ નજારો તો જોવા મળે છે પણ આપણે હરખો. ભીખાજી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. શું કરી, ફ્રેશ થઈ ગયા? હા ચલો આઈ ગયું ને, આઈ જ હતું. 200 થી 300 મીટર ચાલી અને ફાઇનલી આપણે આવી ગયા છીએ લોકેશન પર. વ્યૂ તો મારા ભાઈ ખરેખર એક નંબર છે, પણ અત્યારે હાલમાં વરસાદના કારણે પાણી થોડુંક વધારે આવ્યું છે. અરે યાર પગ લહવાનું ચાલુ થયું ભાઈ. હો ધીમે ધીમે હોય દેખો. અને સામે તમે ખાલી વ્યૂ જુઓ ભાઈ, સખત જબરજસ્ત વ્યૂ. હાય તો ગાઈસ તમને બધાને મારા પાછળ વ્યૂ દેખાતું હે. મસ્ત મજાનો ડેમ ભરાયેલો છે અને આ ડેમને લગભગ માંકડી ડેમ કહેવાય છે, બરાબર. અને ઓના અંદર સાબરમતી અને હાથમતી બે નદીઓનું પાણી આ એક જ ડેમની અંદર ભેગું થાય છે. જો કે ઓનો આપણે બ્રિજ પણ જોવા માટે જવાના છે. મસ્ત મજાનો પુલ બનાવેલો છે અને આજુબાજુમાં જેટલો પણ જંગલ એરિયા છે ને એના કારણે જોવાની બહુ જ અદ્ભુત મજા આવી જશે. જો કે પહેલાં પણ આપણે આવી ગયેલા છે એટલા માટે બહુ મજા આવે. બાકી અમે લગભગ પહેલાં આવ્યા ને તે વખતના તો વળી ખાસું વચ્ચે જ રવાતું હતું, એટલે શું લાગે ખબર છે, રોડ ટુ હેવન જેવું. એકદમ આમ પાણી, આ બાજુ જુઓ તો દરિયો, આ બાજુ જુઓ તો દરિયો, મતલબ સારું એવું વ્યૂ દેખાતું હતું ગામડાની અંદર. તો પૂછીએ વિક્રમભાઈને કે વિકોજી પહેલી વખત આવ્યા તેમને કેવું લાગ્યું. વિકાજી કેવું લાગ્યું કયો? એક નંબર. હા શું કેવું બાબાજી? બોલો. તો મંદિર દેખાય, જોયું? મંદિર શું છે? સોલે હાવ વચ્ચે મંદિર લાગો. મંદિર નાવડી છે ખબર નહીં. મંદિર સહી કન જવું હોય તો શું કરવું પડે એ ખબર નહીં ભાઈલા. હો એ કોઈ આપણને આઈડિયા નથી. નાવડીમાં બેહીને જવું પડે. નાવડી પણ હોય શું હતી એ હું થી લે ઓગળી ઝૂમ કરીને બતાય હું પણ અરે જો હું હલે ચાલે પણ શું હલે મચ્છી હલે તે માછલો તો એ જ કી યાર. માછલી લગભગ પહેલી વખત જોઈએ એવું કરે છે વિકો. અચ્છા વાંધો નહીં. બાકી મસ્ત મજાનું વ્યૂ છે તો એ બધા જુઓ ભાઈ. આ બાજુ એ મસ્ત ડુંગર છે અને પાછળ પૂરેપૂરો દરિયો. મોટી શોટ છે તો લઈ જઈશ તાર કે શોટ મળી છે. શોટ ભાઈ કેવું લાગ્યું કે ભાઈ? જોર લાગે મને તો અહીંયા જ રહેવાનું થયું છે ભાઈ. એવું છે હે ને? અહીંયા ઘર બનાવીને રહ્યું થયું ભાઈ. ઘર ડૂબી જાય પેલા વધારે વરસાદ આવે ના કારણે. તો ગાઈસ પાણીની અંદર દેખો પથ્થર પણ જોવા મળ્યા છે, એટલે લગભગ પાણીની અંદર થોડું ઘણું તો જવાય, કારણ કે આ છે ને એ ખેતર જ છે પાછું. અને આ બાજુ પણ એક વસ્તુ જોવા મળી છે. ઓહો પાણી બહુ હેવી છે ભાઈ. હા દેખો માછીમારોની જારી. ડેમની આ પાર આવીએ ને ડાબી સાઈડની અંદર તો અહીંયા દેખો મસ્ત રસ્તો બનાવેલો છે. આ દેખો પૂરેપૂરો પથ્થરનો જેના કોકરા નાખેલા છે, અને આ બાજુ મોટા મોટા પથ્થર પણ છે, અને એની સાથે કાંટા પણ બહુ બધા છે, એટલે ધ્યાન રાખીને હેડવું પડે. નકર કોટા શિવરાજ ખબર છે? ઉભા તમને બતાવું. આવરા કોટા છે, તત લપ લેકર પહેરી જોઈએ. ગાઈસ એક અલગ જ પ્રકારનો પાંદડો જોવા મળ્યો છે. આ દેખો એ કોઈક અલગ જ દેખાય છે. હું કોઈ ખબર નહીં પડતી. કોઈને કોઈ ખબર હોય તો કોમેન્ટ કરજો. દિલ છે? દિલ વાત સાચી, દિલ જેવો જ છે. ગોળ છે ને, અમુક ગોળ છે, અમુક દિલ જેવો થઈ ગયો છે. ડેમના કિનારે દેખો મસ્ત પાણી ભરણી છે. હાર્દિકભાઈ દેખો એમનો શોટ લઈ રહ્યા છે. ઓહો વિકા શું થી લે? કોઈ નહીં. હું વિચારમાં પડ્યો છે. જોવું હોય શું જોવું છે?
માછલી સુધા હતી આ બાદ તો પણ કેમેરો ચાલુ છે તો માછલી સુધા એટલે જોઈ રહ્યું સો છે માછલી બતાવજે મને વાહ બતાવ આવું લે નહીં જેન જેની માછલી છે જાય જોઈ કટકતીલી માછલી છે હું એ જોઈ રહ્યું એવું છે હા વાહ આવેલું પેલા એક કહેવાત હોય ઓય નહીં આવેલો હું તો આવેલો હું દેખાય આપણે ઉપર સર હતા એ હા કોઈ જ નહીં આવેલું હે ને હા મને ના ગમે હા એ મચ્છી ના કરો ને એટલે કયો વિડીયો જોઈ ગયો લે પુનિતભાઈનું પુનિતભાઈ વ્લોગ જોઉં છું પાછા હું આ દવા જોવા દે કે તે હું પુનિતભાઈનો ભાઈ ભાઈ લ્યો તો ગાઈસ આપણે જ્યારે નોના હતા ને ત્યારે કોઈ પણ દરિયા કે નદીના કિનારે જઈએ ને તો આ રીતે આપણે પહેલાં પથ્થર લઈ લઈએ અને પછી એ ઓમ કરી અને ટપક્યો પાતા હતા દેખો એ બતાવીએ દેખી 2 ટપક્યો પડી ખાલી આજે તું પાછળ 3 પડી તાર કતિકલો પથ્થરથી નાખાજી 1 2 3 4 5 જઈ પડી જાય ગાઈસ બોલો હું પાડું છું જોવા એ જોઈએ હેડો હઈ એક જ આ બધું તમારું કામ નહીં લે ભાઈલા ભાઈ જો એક જ પડે છે ને કે તો ગાઈસ ભૂખ બહુ જોરદાર લાગી છે તો દેખો આપણે ઘેરથી 2 વસ્તુ લાવ્યા છીએ એક તો છે ભાઈ શું લખ્યું છે જુવારના પફ બરાબર છે પેરી પેરી અને બીજા નંબરમાં આપણે લાવ્યા છીએ આ એ જુવારના પફ છે લે પણ ક્રીમ એન્ડ ઓનિયન और अंदर क्रीम है डूंगरिया है हाँ खो तो गाइस જોઈએ ભાઈ અંદરથી કેવું નીકળે છે દોરેલું છે ઉડને કરે એમ તો આ જો એ લ્યો પહેલા તો એ બધા ખો ખાઈ લીધું હા આમ આપણે ખાઈએ આમાં સારું બાતો ડેડા મોણા અંદર કાઢ નાખીએ આપણે તો ગાઈઝ ફાઇનલી આ ડેસ્ટિનેશનનો મસ્ત મજાનો વાઇબ આપણે લઈ લીધો છે અને આમ આપણે જઈએ છીએ બીજી એક જગ્યાએ તો પણ આટલું જ મસ્ત સુંદર મજાનો નજારો છે હા ભાઈ ભાઈ મજા કરીએ કેવા જવું છે આપણે પેલા નજારા પર આપણે ડેમ હા ડેમ પારી ઓકે ચાલો ચલો ગાઈઝ આપણે ડેમની પારીએ જઈએ લેડો બીકાજી શું થયું લે એ કોકી લાગે ભાઈ અલે એ થાડી કે જોઈ છોકર લે તું તાર આબો મારવાની જો તો ગાઈસ દેખો ગોમના વચ્ચે વચ્ચે એમનું સ્ટેચ્યુ બનાવેલું છે ઉમાશંકર જેઠાલાલ જોશી કવિ બામણા ગોમની અંદર આવ્યા છીએ અને થોડો ઘણો આપણે સામાન લેવો છે તે જુઓ ભાઈ આ ભાઈ કહેશું લેડો પાવાજી હું તમને સ્પેશિયલ ચા પાવું પહેલાં તો જય માતાજી હું શકે શાંતિ છે મેં પહેલી વખત આવ્યા ને ત્યારે એવો આની ચા પાઈ હતી મને એટલે ગજબ પ્રેમ છે ભાઈ હો બોમણા ગોમનું યાર તાર ચા ના વિકાજી હું છે બોમણા ગોમના સરપંચ આવ્યા છે જય માતાજી જય માતાજી હું શકે મજામાં એકદમ મજા અમને સમાચાર મળ્યા હતા કે બોમણા ગોમમાં જોરદાર વિકાસ કર્યો છે અમને ઘેર બેઠા ખબર પડી ખરેખર તાને સુગંધાય વિકાસની સારું છે ના બહુ સરસ કામ કર્યું બધી ખરેખર આ વાત સરપંચની જરૂર છે પછી તું આગળ બધો કામમાં મૂકેલા છે પેન્ડિંગ થશે વાર લાગશે બરાબર છે બીજું કયો બસ શાંતિ છે કે પહેલી વખત આપણે મળ્યા હતા નહીં હા પેલી વખત મળ્યા હતા અને ઓય જ મળ્યા હતા અહીંયા આ જ જગ્યાએ અને સેકન્ડ ટાઈમ આ એક વર્ષ થઈ ગયું આપણે કમ એ વખત હતા સરપંચ ના એ વખત હતા ને વખત હતા એ વખત હતા આપણે બરાબર તો પછી આજે આ ટાઈમ એનું ભરાય તો પટેલ શું કેવું છે પછી ચાલુ થયું એ તો છે હું આમ ચા પીઓ તેને તો એક 108 નો વિડીયો ઉતાર દેવડાવ તો ગાઈસ હવે આપણે જઈએ છીએ ડેમની પારે અને દેખો ગાડી આપણે અહીંયા મૂકી દીધી છે એમ તો ડેમની પાર ઉપર ગાડી જતરાવી છે પણ આપણે લઈ જવી નથી બરાબર લેખડો ભાઈ પાણીના બાટલા લઈ લે ને પેલું નાસ્તો બધું લઈ લેજો લે તો ગાઈસ દેખો ડેમમાં વધારે પાણી આવી જાય ને તો આ વેસ્ટ ફેર બનાવેલો છે ઓયથી બધું પાણીનો નિકાલ થઈ જાય તો ગાઈસ દેખો ઓય જાહેર ચેતવણી લખેલી છે કોઈ પણ ઈસમ કે પ્રવાસી હોય તો હાથમાંથી બંધ ઉપર પરવાનગી વગર જવું નહીં એટલા માટે હોય છે ને ઓલરેડી ગેટ બંધ જ રહેતો હોય છે તો લેડો ઓય પહેલાં દાદાનું મંદિર આવે છે અને મહાદેવનું તો આપણે દર્શન કરતા આવીએ
ખુલ્લું જ છે લે નહીં. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. જય રોમા. જય બજરંગબલી. જય રોમાપીર. શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને આજે આપણે મહાદેવના દર્શન થઈ ગયા. એટલે હેડો ભાઈ વિકોજીને બધા દર્શન કરીને આવું પછી આપણે આગળ જઈએ ડેમ જોવા માટે. તો ગાઈસ ઓ એક ઝાડ વાયેલું છે અને ઝાડને દેખો વાલોડ આવે છે ને વાલોડ એ ટાઈપનું છે. દેખો આ મસ્ત મસ્ત બધી વાલોડ બેસેલી છે. કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો. આવું કોમ લાગે દાદા? હે આવું કોમ લાગે વાલોડ? ખાવા કોમ લાગો ને શાકભાજી બને? શાકભાજી ના બને. આ દેખો વાલોડ જેવું છે કમ્પ્લીટ. અહીંયાથી ચાલુ થઈ જાય છે આપણી રાઇડિંગ. અહીંથી આપણે છે ને મસ્ત ચાલતા ચાલતા જવાનું છે છેક ઉપર. બરાબર. એમ તો ગાડી આરામથી આવી જાય એવી છે પણ આપણે ગાડી લઈને જવું નહીં. ક્યોંકि આપણે ચાલતા ચાલતા જઈએ તો ઘણી બધી જગ્યાઓ આપણને જોવા મળે, ઘણા બધા વૃક્ષો જોવા મળે અને એક વાઇબ આવે આખી અલગ જ પ્રકારની. વિકા તું પેલા આવેલું કે વખત? હા આવલે 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 વિકો આવેલું છે પેલા. મને યાદ આવી ગયું. પપ્પાને બધા આપણે પછી પેલો હોત કંકોર ને કંકોરો તો મળે જ નહીં છે. કંકોરો વસ્તુ એવી છે ને કે કોઈ જગ્યાએ મળે નહીં. જેમ કે બધાનો ફેવરેટ હોય કંકોરો. ચોમાસાની અંદર સૌથી વધુ પ્રોટીન અને પોષક તત્વો આપતું એટલે કે ભાઈ કંકોરો. સબ્જી. તો ગાઈસ આપણે ચાલતા ચાલતા આવે ને એટલે આપણને દેખો આગળ એક વસ્તુ જોવા મળી છે, નોનીનું ફળ. આ તો આપણે ChatGPT જોઈ અને તમને બધાને કહીએ છીએ. દેખો કંઈક છે ને આ ટાઈપનું આવે છે. આ દેખાય આમ તો પેલું જોમ ફરકું કહેવાય છે એના જેવું દેખાય છે ભાઈ. હા એ ફૂલ નીકળે. ફૂલ ને કરે કેવું ને કરે છે કલરનું? વાળું ધોળા કલરનું. ફોટામાં જોઈ ને મેં. ફોટામાં જોઈએ એટલે જ તો. બાકી આપણે ChatGPTને પૂછ્યું ને તે ChatGPT ને એવું કેવું થાય છે કે આ ખરેખર શરીર માટે બહુ જ ફાયદાકારક છે, બહુ જ ગુણદાયી છે. ઇમ્યુનિટી સિસ્ટમ માટે. ઇમ્યુનિટી સિસ્ટમમાં વધારો કરે છે એવું હાર્દિકનું કેવું થાય છે. પણ આપણે તો ભાઈ કોઈ વસ્તુ ટચ નહીં કરતા. આ બધા બંકાઓ ખાતા હી પાછા નથી ખાતા. અને આ છે ને ઝાડ હા એ બહુ મોગરાનું. તો ફાઇનલી મિત્રો હાથમતી અને ઇન્દ્રાસી સરોવરની પાળે આપણે આવી ગયા છીએ. દેખો ભાઈ બધી વિગત લખેલી છે, કેટલા ફૂટ બંધની લંબાઈ છે, પહોળાઈ, બધી જ વસ્તુ બરાબર છે. તો લેડો આમ તમને બધાને બતાવીએ હાથમતી અને ઇન્દ્રાસી સરોવર. તો ગાઈસ અહીંથી અંદર જવાય અને તો એક ઓફિસ બનાવેલી છે લગભગ. ઓફિસ છે કોણ જેવું આવી ગઈ? પોણીનો ગેટ છે બરાબર. આ દેખાયા પોણીનો ગેટ છે લે. લેડો તો ગાઈસ દેખો આ છે ઇન્દ્રાસી અને હાથમતી સરોવર. મસ્ત લાગે છે મારા ભાઈઓ. અત્યારમાં વરસાદ ઓછો પડે ને આ સિઝનની અંદર એના માટે પાણી ખાચું નીચે છે. બાકી જ્યારે વરસાદ આવતો હોય છે ને ત્યારે પાણી છેક આટલા સુધી આવી જતું હોય છે. આ દેખો બધા પથરા નાખેલા છે ને તે છેક ઉપર સુધી પાણી આવી જતું હોય છે. બાકી અંદર બધા માછીમારો પડ્યા છું. આ કોક બોધી છે અને પેલી બાદ દેખો નાવડો લઈને જારી નાખીશું મેં. હા એ બાકી ગાઈસ તો એ બધા ઊંડાઈ દેખો ખતરનાક ઊંડાઈ છે ભાઈ. હું અને તો હોમ છે ને પેલી સેફટી દિવાલ કહું કહેવાય એ બને છે તે હાલમાં. હોમ એવું બને સારી ગયા પેલી વેસ્ટ વેર શું કહેવાય કેનાલ બને છે. ના ના સાઈડમાં કોઈક બનાવશે ને ઓમ કઈ રોડ નીલિયા પહેલા આ શો રોડ છે ઓમ ઓમ કઈ બનાવતા માટી ના પેલી થાય ને એટલે એના માટે છે ને. અને જે વચ્ચે રોડ બને છે એટલે બરોબર રોડ એ તો શો રોડ બને છે. તો ગાઈસ આપણે જઈએ છીએ ડેમની આ પારથી પેલી હોમી પાર. અહીંથી લગભગ ખાસી બધી દૂર પાર છે. તો આપણે વોકિંગ થઈ જશે અને આ જે ડેમની મજા છે ને એ વાઇબ પણ આપણે લેવાઈ જશે. સો મજા તો બહુ આવી છે ભાઈ. કારણ કે પોણી છે ને જો પણ પોણી હોય ને ત્યાં જોવાની બહુ મજા આવતી હોય છે. બાકી લગભગ હોય છે થોડું જ 3-4 કિલોમીટર એક ભમરેચી કેવું કંઈક મંદિર આવેલું છે માતાજીનું. આપણે પહેલાં જતા ખબર મંદિર હાવલે એ પણ ખાસી હેવી જગ્યા છે ને એ લગભગ આટલેથી ઓમ હતું ના ના ઓમ હતું ફતેપુરથી આગળ ફતેપુરમાં જઈને ઉપર ચેક જવાનું પછી લગભગ દેખાય ખરું.
બાકી આગળ છે ને માછલીઓનું બિયારણ માટે પણ બનાવેલું છે તો એ બી જોતા આવીએ બરાબર. બાકી વિકાસજી કેવું લાગ્યું કયો? સારું લાગ્યું બાવાજી. તો બોલતા નહીં બ્લોગમાં યાર. બોલો હે? તો ખરો. તાનવરિયા બોલવા નાખો કે મારી કે બોલું તો પર બોલે તો બોલ વિચાર બાકી કશું ના વિચાર. તાને નાવડીમાં પેલા સાહેબ ને ના પૂછો પણ બે હાઈન ચેક વચ્ચે એટલે લઈ ગઈ બસ હાઉ. પેલ દઈએ બંધ કરી નાખી જઈએ પછી આનો બધો શોખ ઉતરી જાય ઉતરી જાય હા ને. બરાબર કે લેડો. બાકી ગાઈસ આ તો બધાને પાછળ જે ડેમ દેખાય છે ને આ ડેમ અને પેલો ભવનાથ મહાદેવનો ડેમ બે મિક્સમાં જ છે, કોઈ અલગ નહીં. આ તમને બધો જે ડુંગરો દેખાય ને ડુંગરાના પાછળ જઈએ ને આપણે તો ત્યાંથી ભવનાથ મહાદેવ જવાતું હોય છે. બાકી આમ તો ખરેખર કોઈ ઓળખણમાં હોય ને આપણે અને આપણને તરત આવડતું હોય અને સાથે તરવૈયા હોય ને તો આપણે નાવડીમાં બેસી અને અહીંથી ભવનાથ જવાય. બહુ ગજબ લેવલનો એક્સપિરિયન્સ થાય. પણ એવી ટીમ હંગાતી હોય ને તો વધારે મજા આવે, કારણ કે મને તો ભાઈ કત્તીએ તરતા આવડતું નહીં એટલે આમ તો ખરેખર આ બહુ રિસ્કી કહેવાય. પણ આ તો જસ્ટ ખાલી મગજની અંદર એક આઈડિયા આવ્યો તો મેં કીધું તમને બધાને શેર કરીએ. બોલો વિકાજી. સારી સારી ને મુએ ટાક્યો, સારી સારી ને મુએ ટાક્યો, ગાડીઓ મોગી વગાવ. ખરેખર થાકી ગયો પેલા કાના જેવા ભાઈ નહીં પગ. ઓહો સમુદ્રી જતો પગે કાલે બેન કરાયા હા નીકળે. આજે બીજી 50 કરાવી દઈએ હા એટલે ટોટે એકદમ રેડી પછી હા આ વાસુ ટોટ્યા આવા થઈ જાય. હા તો ગાઈસ હું એક વખત ના જીમ કરવા માટે ગયો હતો મોહન માર કાકાનો છોડું તે સવારમાં તો ભાઈ ફૂલ જોશમાં જતા રહ્યા કે આજ તો ભાઈ ગમે તે કરીને મસલ બનાવી દેવી છે, બોડી બનાવી દેવી છે. અને તો આપણે જીમની અંદર પહોંચી તો જ્યાં પછી જીમનો જે ટ્રેનર ખરો ને એને આવતા પહેલાં તો ખાસી બધી કસરત કરી નાખી. એક પેલું ઓમ કર્યું, પાછું ઓમ કરીને બધું ખેંચવાનું કર્યું અને પછી ભાઈ જીમનો ટ્રેનર આવ્યો અને ટ્રેનર પાછો છે ને આર્મી રિટાયર્ડ હતો એટલે એને કીધું કે ભાઈ આપણે છે ને આ બધી એક્સરસાઇઝ નહીં કરવાની, એના પહેલાં હું તમને બધાને એક નોર્મલ એક્સરસાઇઝ કરાવું છું. તે હારામાં તો ફટાફટ ઓમ ઊંઘાડી દીધા, ઓમ પુશઅપ મરાવી દીધા, ઓમ દોડાયા અને પછી જે થાકી ગયા ને મારા ભાઈ અને પગની અંદર જે દુખાવા થયા હતા ને ગજબ લેવલના. સારું પહેલાં મારી હતી જીમ પણ પહેલાં મારથી નેચર ઉતારવામાં ઘણી બધી તકલીફ પડી હતી, એટલો બધો દુખાવો થઈ ગયો હતો પગની અંદર. ઈચ્છા થાય છે જવાની. હેલ્થ કમ્પ્લીટ નહીં ને જવાય જીમ ના કરો. અને મારે તો હેલ્થ નહીં બરાબર ને હું તો જવું પાછું. તો ગાઈસ અત્યારે હાલ 5 વાગી ગયા છે અને પાછી આપણને ભૂખ લાગી તો લેડો બામણા ગોમની જોરદાર ભૂખ લાગી. હે જોરદાર ભૂખ લાગી. ખરેખર હા હા તો બામણા ગોમની આપણે નાસ્તો લાવ્યા છીએ. આમ તો મારે આ રિયલ નું ખાઈએ. લેવું હતું પણ રિયલ આ ખાઈએ. એવું છે બિસ્કિટ છે ને ભાઈ ગોલમાલ છે ને એટલે આપણે અંદર ગોલમાલ જ જાય બધું. ગોળમાલ કરે મને પેટમાં જઈને આગળ એ કૂટા હે કરવું જ કરે તાન. તો ખાવાથી મતલબ બધું કાર કોણ શું છે લેવું પણ બકા કેવું બહાર સ્વાદમાં આખું અલગ જ ભાવ છે. મતલબ ડબલ સ્વાદ છે ને લાગાજી, તીખું ને મીઠું. હા બધું કહ્યું છે એકદમ તીખું ને ગળ્યું લાગતું બે જેવું એકની અંદર જ છે. તો ગાઈસ ફાઇનલી મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે અને સ્પેશિયલ વિકાભાઈની કોમેન્ટ આવી છે, વિક્રમ જોડે વિમલની ચેલેન્જ કરાવો. હે વિકા પણ વિક્રમ જોડે વિમલની ચેલેન્જ કરાવીએ પણ હું મૂકું રાય હોમ પછી બંકો જોઈએ હો મૂકો કેવો બંકો લાવવું પડે કે જે વિમલ ખાતો હોય. આપણે તો કશું ખાતા નહીં યાર, આપણે તો જગતની ચેલેન્જ નહીં કરતા યાર. હે વિકા કરિશ્માની કરિશ્માની બે ચેલેન્જ ના કરે શું કહે એવી ખરાબ વસ્તુ થોડી શરીરની અંદર ના ખાઈ ગઈ, એના કારણે દોત બગડે, હેલ્થ બગડે. વધુ નહીં કોઈ બંકો તૈયાર થતો હોય તો આપણે વિક્રમની ચેલેન્જ કરાવીએ કે કરી ચેલેન્જ બોલ. હા એટલે હવે કે સંધ્યા દી ગયા કરસ કે યાર કરે, એમાં કરે. ખાવા તો મળે. હા એની ફેવરેટ વસ્તુ ખરી ને યાર. તો લેડો ગાઈસ આમ પાછું આપણે કન્ટિન્યુ ચાલવાનું ચાલુ કરી નાખ્યું છે અને આપણે છે ને તો છેક હોમમાં પેલું દેખાય તો ઊંધી જતા આવીએ. તો ગાઈસ આ બાજના ભાગમાં દેખો જોરદાર વરસાદ અંતાર્યો છે. આ દેખાય એ વરસાદ આવા જ આવે છે. હું જોઈ લે એટલે બાકી લે પહેલા એ ફોન વાહ વરસાદ ખરેખર વરસાદ આવી આવતો. બાજી હાજી પાછા હાજી વળી ગયા હેડો, એટન ઉભરો પાછા વળી ગયા હેડો. આઈડિયા આવી. તો ગાઈસ એવું જ લાગે છે કે વરસાદ બહુ આવે અને કટકટી સોટા ચાલુ થઈ ગયા છે એટલે આપણે છે ને વહીથી પાછા વળી જઈએ. આમ આપણે તો છે કુંડી જવું નહીં. લે ભાઈ મિલ દે લે આ ઉપર મિલ દે. કટકટી સોટણીયું ચાલુ થઈ ગયું છે. આ
અને હોમમાં તો માર કૂટ વરસાદ અંધાર્યો છે અને બધો વરસાદ છે ને આ બાજના ભાગમાં ચાલુ થઈ ગયો છે આવવાનો તો પવન બધા ફૂંકાવાના ચાલુ થઈ ગયા છે શું લે હા અલે પડી લે વરસાદ પડી લે એ કાટકો થયો કાટકો થયો લે અરે એ વાગી જાય હું કેવું લે કાટકો પડે તો ફૂઈ પડે. હા તો લેડો ગાઈસ આમ આપણો છે ને ફટાફટ હેડ ઉપર છે અને જોઈએ પેલી પાર સુધી પહેલા કૂટ પકી જાય હેડ તું બરાબર છે ચલો હેડો આપણે એ ચેલેન્જ રાખીએ બરાબર ચલો આપણે 1 2 એ દોડી લે પેલે ચીટિંગ આપણે બે જ રાખી નાખે બરાબર છે ફટાફટ હેડ દે જોઈએ મારા ભાઈ એક ચેલેન્જમાં પહેલું કૂટ થશે હેડવાનું બરાબર છે તો જુઓ ગાઈસ ફાસ્ટ એકદમ કન્ટિન્યુ હેડવાનું ચાલુ થઈ ગયું છે અને બ્લોગિંગ પણ ચાલુ રાખી દો બોલવાનું તો જેટલી સ્પીડમાં બોલાય ને એટલી સ્પીડમાં ફટાફટ હેડવાનું ચાલુ કરી દે ગાડી કે પાછળ બેલ દેવાનું છે ગાડી ગમે તે અલ્યા હેડા છે જોરદાર હેડા ચાલે તો ગાઈસ ગમે તે કઈ હાથી કસન પાછળ બેલ દેવાનું છે તો આ પછી ફૂલ સ્પીડમાં હેડ દે બરાબર છે તો જુઓ ગાઈસ હાથી કસન પાછળ આવી શકાય અને શોર્ટકટ ચાલુ થઈ ગયો દોડ તો નહીં પહેલા હેડું છું યાર એ તો સ્પીડમાં હેડવું પડે તમારે તો મેં આવો ભાઈ આગળ આહા થાક લાગી લે પગમાં થાક લાગે છે ઓહ તો ગાઈસ મને તો પગમાં થાક લાગે ખતરનાક ચટદા મુકાબલા ચટદા મુકાબલા તન પર બિતન ચટદા મુકાબલા ફાઇનલી ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો ઓ તો નહીં મારા ભાઈ પલર્યા તો પલર્યા તા બીજું હું યાર હા દેખો ટી શર્ટ તો બધી પલળ્યા હે બોલો ગાઈસ આપણે ઘેરથી છત્રી લાયા તા ના પલરાય એમ કરીને તો અમારી હારી છત્રી તો ગાડીમાં રહી ગઈ એટલે આવું થાય યાર ए बारिश का पानी ए पानी की बूंदे तुझे ही तो ढूंढे मेरी लाइफ में कब आ रही हो मेरी मलिका તો ગાઈસ આમ આપણે ગાડી જોડે પહોંચી ગયા ને એટલે વરસાદ બિલકુલ બંધ થઈ ગયો એટલા માટે કહેવાય છે લુચ્ચો વરસાદ જ્યારે અમે નોંધ હતા ને ત્યારે શારામ જવાનું થાય ને એટલે વરસાદ બંધ થઈ જાય અને પછી શારામ પહોંચી જાય ને એટલે પાછો વરસાદ ચાલુ થઈ જાય એટલા માટે કહેવાય છે લુચ્ચો વરસાદ જો ગાઈસ ગાડી તો બધી પલરી ગઈ છે હા એ બાજી કોક હાથ મારીને જી હજુ હાથમાં ગયું ખરેખર અહીં જોવા કીધે હાવ લે હો તો ગાઈસ રિટર્નમાં આપણે ઘેર જતા હતા અને બોમણા સ્ટેન્ડની અંદર ઘણો બધો વોદરો જોવા મળ્યો છે તો આપણે જે બિસ્કિટ લાવ્યા હતા ને વોદરો ખવડાવીએ અને જે બોમણા ગમના છે ને બધા મિત્રો વોદરોને ડેલી બિસ્કિટ ખવડાવતા હોય છે એ પેલા બોલજે આવે ડેલી ખવડાવતા ડેલી જોડી કહેવાય ડેલી 50 રૂપિયા અમાર મોન્ટુ નો વિડિયો લે આ મોન્ટુ ભાઈ બોલો વોદરાનું નામ પાડ્યું છે મોન્ટુ મોન્ટુભાઈ અરે મોન્ટુભાઈ કેસે હો બસ જણા મોન્ટુભાઈ લે અરે વાહ ભાઈ વાહ મોન્ટુ અરે મોન્ટુ ડર ગए ઓહો મોન્ટુભાઈ સ્પેશિયલ છે મારો ડુઆગી એવું છે ડુઆગી આ બધો એનો પરિવાર પરિવાર હોય જ રહેવાનું રિક્ષા પર જ રહેવાનું હલવાનું નહીં એવું ઈના ડાયરેક્ટ એમ તો ગાડી તો લોક જ હતી પહેલા આટલું તો ખુલ્લું રાખ્યું છે ગાડીનો શ્વાસ લેવા માટે ના જોઈએ ગાડીનો શ્વાસ લેવો પડે ને એટલા માટે ખુલ્લો રાખ્યો છે તો ચલો ગાઈસ આમ આપણે કરીએ છીએ વિડીયોનો એન્ડ આઈ હોપ કે તમને બધાને ગમ્યો હોય તો લાઇક કરી દેજો ચેનલ પર આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી સાબરકાંઠા અને અરવલ્લીની અંદર કોઈ એવું હિડન પ્લેસ હોય તો બધા કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કે નેક્સ્ટ ટાઈમ આપણે એ પ્લેસ ઉપર ફરવા માટે જઈએ બરાબર ભાઈ હા બરાબર હે ને ભાઈ હા ચલો તાર બાય બાય બંકાઓ થેન્ક યુ ભાઈ બધાનો